તમારે ત્યાં આવનાર બાળકનો મહિનો અથવા મહિનાની તારીખ, અને જેટલું તમે ઝીણું ધીરજ રાખી અને દાદા સાથે કામ લો તો એ બધા જ જવાબો દાદા આપે છે. એવું નથી ના થવાનું તો નાય પાડી દે છે કે ભાઈ આ નહીં થાય, એવું પણ કહી દે, પણ છતાંય જવાબ દરેક મળી જાય છે. જેને શ્રદ્ધા છે એને બહુ વ્યવસ્થિત જવાબ મળે છે. જેના ખોળિયામાં કે ખોળિયું શબ્દ વાપરીએ, શરીરમાં કોઈક વસ્તુ ખૂટે છે દાદા સાથે ટ્યુનિંગની, તો એને જવાબ નથી મળતો. બાકી તમને ગઈ વખત તમે જોયું હતું કે તમને જવાબ મળ્યો હતો. અહીંયા 6, 7, 8 જણા ગઈકાલે મોદી સાહેબ આપણા સીએમ હતા તે વખતના કમાન્ડો રાજુલા છે, અત્યારે ડિમોલેશન ચાલે છે, તો એ બંદોબસ્તમાં અહીં આવ્યા હતા. તો એમના પપ્પા, એમની મમ્મી, એમનો ભાઈ, એમનો ભત્રીજો, એમના બનેવી, એમની બેન, એમની વાણી અને બધા 8-9 માણસ આવ્યા હતા. એમાંથી 1-2 જણને જ જવાબ આપ્યા, બાકીના લેડીઝને તો ઊંચકવાના નથી દાદાને, તો 2 જણને જવાબ આપ્યા. એટલે એ મનની શુદ્ધતા બહુ જુએ છે. તનની શુદ્ધતા કરતાં મનની શુદ્ધતા બહુ હોવી જરૂરી છે. મનમાં કોઈ પણ પ્રકારનું પાપ ના હોય. નાના બાળકોને મન થાય કે અમે ઊંચકીએ, પણ એનું વજન જ એટલું બધું છે કે નાના બાળકો ઊંચકી શકે નહીં. તો ઊભા 14-15 વર્ષનું બાળક છે તો એ ઊભા ઊંચકી શકે છે. એક અંધશ્રદ્ધા ફેલાવવાનો ખ્યાલ નથી. ગઈકાલે જ એક દિલવાડાથી આવ્યા હતા, અને છોકરો 15-16 વર્ષનો છોકરો હોય, ટીનેજર્સ તેને કહેવાય, તો ઉત્પાદ ઘરમાં ખૂબ મચાવતો હતો. અને એમણે મને વાત કરી, એમને ઘરે હું ગયો હતો કાલે, અને કે સાહેબ આ છોકરાનું કંઈક કરો. એટલે અમે તરત અહીંયા આવ્યા, રાત્રે જ આવ્યા હતા, ગઈકાલે રાત્રે જ આવ્યા હતા એ લોકો. તો હવે હું દેલવાડા ગયો પછી એ લોકો આવ્યા, અને તરત જ એ છોકરાના સ્વભાવમાં ફેરફાર એના મા બાપે અનુભવ્યો, મેં નથી અનુભવ્યો. ભવિષ્યમાં એ ઇન્ટરવ્યૂ લઈને આપણે મૂકીશું એના ફાધરનો, પણ આપણને એમ થાય કે ભાઈ અંધશ્રદ્ધા ફેલાય નથી, પણ આ જાગૃત છે અને જવાબ આપે છે. 24 કલાક નથી થયા અને એ છોકરો જે તોફાની હતો એ શાંત થઈ ગયો. અને એના બાપને કહ્યું, બાપા તમારે દૂધ આપવા આજે જવાનું નથી, આજથી હવે હું કોલેજ સ્કૂલમાં પણ જઈશ અને દૂધ આપવા પણ હું જ જઈશ, એમ એને એના બાપને કહ્યું. ગઈકાલનો જ અમારો તાજો અનુભવ છે. એટલે તમે જે પ્રશ્નો પૂછો એના જવાબ તમને મળી જાય છે. બીજું, તારીખો પણ શુદ્ધાંત નીકળી જાય, મહિનોય નીકળી જાય, અને વિડીયો રેકોર્ડિંગ ઘણાને હું કહું છું કે ભાઈ તમે કરો, પણ પછી વાયરલ થાય, વધારે પડતું હેરાન લોકો આવવા માંડે, અને હું અહીંયા છું નહીં 6 મહિના સુધી હજુ હું ગાંધીનગર